દાહોદના ગોધરા રોડ પર ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકની નકલી ઓફિસ બનાવી 28.60 લાખનું ફુલેકું ફેરવનાર ત્રણેય ઠગોને પોલીસે ઝડપી લીધા. ગઠિયાઓએ બેંક જેવો માહોલ ઊભો કરી ફર્નિચર, કોમ્પ્યુટર ગોઠવ્યા હતા અને યુવતીઓને નોકરી પર રાખી હતી. રથયાત્રામાં સોનું દાનમાં આપવાના બહાને મહાવીર જ્વેલર્સના વેપારીને 200 ગ્રામ સોનાના બિસ્કિટ સાથે બોલાવ્યા હતા. લોકરમાંથી નાણાં લાવવાના બહાને આરોપી નજર ચૂકવી પાછલા દરવાજેથી સોનું લઈને ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી હતી. દાહોદ એલસીબી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે વોચ ગોઠવી રાજસ્થાન બોર્ડર પાસેથી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા. પોલીસે ગુનામાં વપરાયેલી કાર અને સોનાના બિસ્કિટ સહિત કુલ 38.80 લાખનો 100% મુદ્દામાલ સફળતાપૂર્વક રિકવર કર્યો. પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી. દાહોદ ટાઉન એ ડિવિઝન પોસ્ટે વિસ્તારમાં રથયાત્રાના દિવસે એક ફ્રોડની ઘટના ઘટી હતી. જે ઘટના હકીકત એ પ્રકારની છે કે જે આરોપીઓ છે એમણે મહાવીર જ્વેલર્સના જે ઓનર છે એમની પાસે આવી 15 તારીખે અને પોતે બીજા દિવસે એટલે કે રથયાત્રાના દિવસે સોનું દાનમાં આપવા માંગે છે એવું કહી વિશ્વાસ જીતી અને ડીલ કરી હતી. અને સોનું છે એ પોતાની ઓફિસ પર ડિલિવર કરવા માટેનું વાતચીત અને નક્કી થયું હતું. બીજા દિવસે એટલે કે રથયાત્રાના દિવસે જે સોની છે એ પોતે સોનું લઈ 200 ગ્રામ અને આરોપીની જે કથિત ઓફિસ કે જે ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકના નામે ઊભી કરી હતી, જે રાતોરાત ઊભી કરી હતી, ત્યાં પહોંચે છે. ત્યાંનું સેટઅપ વગેરે જોવે છે અને ત્યાં ઓફિસમાં એમને સોનું આપે છે. આરોપીઓ છે એ સોનાને લોકરમાં મૂકીને તેમને એના બદલાની જે રકમ છે આપવાનું વાત કરી અંદર રૂમમાં જાય છે. થોડી વાર બાદ એક બેગ આપે છે બહાર કે આમાં અડધા પૈસા છે, બાકીના પૈસા હું આપું છું એમ કે ફરી અંદર જાય છે. અને એ જે લોકર રૂમ હતો એની પાછળ એક એમણે દરવાજો બનાવ્યો હતો. એક ખાનગી દરવાજાનો ઉપયોગ કરી અને આરોપી ફરાર થઈ જાય છે અને કોઈ પણ પ્રકારના પૈસા આપતા નથી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લા પોલીસ વડા રેવરાસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો ફિલ્ડમાં હતી. જેમાં પીએસડીવીએમ ઢોલ, પીએસઆઈ શ્રી પરમાર, પીએસઆઈ શ્રી માળી, પીએસઆઈ રાઠવા અને વિવિધ માણસોની અલગ અલગ ટીમો બનાવી અમે ફિલ્ડમાં કામ કરતા હતા. સીસીટીવી સર્વેલન્સ, ટેકનિકલ એનાલિસિસ, હ્યુમન ઇન્ટેલિજન્સ, ડેટાબેઝ અને આ પ્રકારની એમો ધરાવતા આરોપીને ચેક કરવાની વિવિધ પદ્ધતિઓ દ્વારા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. માઇન્યુટલી દરેક રૂટને મેપ કર્યો હતો અને આના થકી દાહોદ પોલીસને માહિતી મળી હતી કે આ આરોપીઓનું હાઇડઆઉટ આ જગ્યાએ છે ને લોકો અહીંથી પસાર થવાના છે. એના આધારે દાહોદ પોલીસે ત્યાં જઈ અને પ્રોપર સર્ચ ઓપરેશન હાથ ધરતા 3 આરોપીઓ ત્યાં મળી આવ્યા હતા અને એમની પાસેથી આ ગુનામાં ગયેલો 100% મુદ્દામાલ 200 ગ્રામ સોનું હતું એ પરત મળી ચૂક્યું છે. આ ગુનાની અંદર દીપક રાજપૂત, લલિત રાઠોડ અને આદિલ નામના 3 વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. જેમાંથી લલિત છે એ સોનીની દુકાને જવામાં, જે દીપક રાજપૂત છે એ ઓફિસ પર સોનું કલેક્ટ કરવામાં અને અન્ય વ્યક્તિ છે મદદગારી કરવામાં, આમ 3 જણા પ્રાઇમ ઓફિસર રોલ જણાવ્યા છે. 3ને અટક કરી છે અને આ લોકોનો ગુના ઇતિહાસ પણ તપાસ દરમિયાન જણાવ્યો છે. આમ દાહોદ પોલીસે 28,60,000ના કિંમતના 200 ગ્રામ સોનું જે ફ્રોડમાં ગયું હતું એમને ગણતરીના દિવસોમાં 100% રિકવર કરી અને સફળતા પ્રાપ્ત કરી છે. સર, અમને જે ચેક વગેરે જે આપ્યા હતા એ મ્યુલ અકાઉન્ટના હતા. અન્ય આ લોકો કેટલા ગુનાઓમાં સામેલ છે? જે દીપક રાજપૂત છે એના એ ટોટલ અન્ય 5 ગુનામાં પણ સામેલ હોવાનું અમારી તપાસમાં જણાયું છે. છતાં પણ હજી વધુ ગુનામાં સામેલ હોઈ શકે એ બાબતે પોલીસની તપાસ ચાલુમાં છે. જે ચેક આપ્યા હતા એ ચેક હતા એ પોતાના નામના એકાઉન્ટ હતા, અન્ય એક એકાઉન્ટ હતા, જે બાબતે પોલીસની વિગતવારની હાલમાં તપાસ ચાલુમાં છે. સુરેશ કાપાડિયા, કેમેરામેન ક્ષિતિજ કાપાડિયા.